આપણે 10 દિવસ આપણે ગુજરાતીમાં વ્લોગ બનાવવાના છે. 10 દિવસનો આપણે ચેલેન્જ છે કે ગુજરાતીમાં વ્લોગ બનાવીએ. એ ગ્રાસ છે ગણપતિનો, તો અમે ત્યાં જોવા જઈ રહ્યા છે. ગણપતિ આગમન છે, મૂર્તિ જોવા નથી જઈ રહ્યા, આગમન છે મોટું. तो हे गाइस, वेलकम टू यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सीयू है. તો આજે આવી ગયા છે આપણે નવો વ્લોગ લઈને. કેમ કે તમને ખબર જ છે, આજે તમે ટાઇટલ વાંચી લીધું છે કે આપણે 10 દિવસ આપણે ગુજરાતીમાં વ્લોગ બનાવવાના છે. 10 દિવસનો આપણે ચેલેન્જ છે કે ગુજરાતીમાં વ્લોગ બનાવીએ. કેમ કે આપણી માતૃભાષા સુરતની, સુરતમાં રહી અને ગુજરાતીમાં વ્લોગ નહીં બને એવું બને. તો મને છે ને એવું છે કે આગળનું કેવી રીતના બોલવું, મતલબ મારો ઇન્ટ્રો જે છે ને એ મેં ગુજરાતીમાં કેવી રીતના બનાવું. તો મારે એ પહેલાં જાણવું છે કે કેમ કે મારું ઇન્ટ્રો છે મેરા છોટા સા નન્ના સા. છોટા સા નન્ના સાનો મતલબ તો ગુજરાતીમાં છોટો એટલે નાનો અને નન્ના એટલે બી નાનો. તો નાનો નાનો સીવું હોય અને તમારો પ્યારો તો કેવી રીતના બની મને આઈડિયા નથી. તો તમે કોમેન્ટમાં બતાવો આખું ગુજરાતીમાં બનાવીને કે છોટા સા નન્ના સા પ્યારા સા બચ્ચા સીવું હોય. તે રીતના મને ગુજરાતીમાં આખું લખીને કોમેન્ટમાં મને આપો તો છે ને એનો ઇન્ટ્રો લો. બાકી મને હિન્દીમાં જ બોલવું પડે કે છોટા સા નન્ના સા પ્યારા સા બચ્ચા સીવું હોય. એટલે આજે આપણે ગુજરાતીમાં બનાવશું અને ગુજરાતીમાં આપણે એકદમ તોડી નાખશું આપણે વ્લોગને. અને હા, આપણો જો એક મોટો બી નિર્ણય છે કે જો ગુજરાતીમાં આપણા વ્લોગ એકદમ પરફેક્ટ રહ્યા, મજા આવી બધાને, તો આપણે હિન્દીને ચલાવીશું પણ વધારે નહીં, ગુજરાતીમાં વ્લોગ સ્ટાર્ટ કરીશું આપણે. તો એવો આપણે આજનો ટાર્ગેટ છે. તો આજે વાગી ગયા છે આપણે બપોરના 1. હમણાંથી થોડુંક છે ને લેટ થાય છે વ્લોગ બનાવવામાં, કેમ કે એક્ઝામનો ટાઈમ ચાલે છે ને એના કારણે. તો મમ્મીનો ટાઈમ છે વ્લોગ જોવાનો, તો મમ્મી બધું પરવારીને એકદમ વ્લોગ જોવા બેસી ગયા છે. અને અમારા સસ્તાવાળા ઇયરફોન જુઓ ગાઈઝ, તૂટી ગયા છે. તો બી હા એમાં જોવો છો, બંને તો અહીંયા છે. સાંભળો છો? ખાલી સાંભળો નથી, ખાલી જોવો છો? વાહ, ખાલી જુએ છે, સાંભળતા તો છે જ નહીં, ખાલી જુએ. પણ અમારી પાસે સારામાંના છે પણ એ વાપરતા નથી મમ્મી. આ જો આ છે આપણા બોટના, પણ એ નહીં વાપરે મમ્મી. મેં પેલા વાયરવાળા જૂના જ ગમે એના કારણે. તો જો બે ચોપડી લઈને વાંચવા બેઠો છું. આજે વાંચું છું ગાઈસ, વાંચું છું. મમ્મી રબર લેશે તમારી કેમ? પરીક્ષા. કેમ કે ગાઈસ હમણાં છે ને થોડુંક માથું બહુ દુખે છે. ખબર નહીં, થોડુંક પેલું તાવના લીધે દુખતું લાગે છે મને. પણ હવે થોડી વાર સૂઈ જઈએ. વાંચવા લીધું અને સુવાનો ટાઈમ બી થઈ ગયો. નહીં, સવારનો વાંચતો હતો એટલે. હે ને મમ્મી? સવારનો વાંચતો હતો ને? હે ને મમ્મી? સવારનો વાંચતો હતો એટલે આપણે સુઈ જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે સુઈ જઈશું. હે? એક્ઝામ હોય તો કોઈને ઊંઘ આવે? કોઈને નહીં આવે, મને આવે, શિવભાઈને. તો હવે સુઈ જઈશું. હવે 4 વાગે સીધા ઉઠીને જીમમાં જઈશું અને પછી ખાઈ પીને સુઈ જઈશું પાછા. હવે આપણો જીમમાં જવાનો ટાઈમ થઈ ગયો છે તો મને ભૂખ લાગી છે, તો હું અમારી ફેવરેટ વેફર તોડીશ. મમ્મી અને તોડો ને ભાઈ. જીમ નો કુદો. ના ના, શરદી જામ હશે ને રોટિયામાં તવા થોડા ડોકો દુખત હશે. આવું કઈ નથી ભાઈ. એટલે મમ્મીનું કહેવાનો મતલબ એવો છે કે ભાઈ શરદી જામ હશે ને માથામાં તો માથું દુખતું હશે. કેમ કે માથું એટલું દુખે છે ને, જબ્બર ફાટે છે માથું. તો હવે જોઈએ, હવે થોડી વાર 5-10 મિનિટ કરીને આવતા. શરદી જામ ગઈ તુલા નાકાની જલી શરદી. નહીં, જોઈએ હવે થોડી વાર જવાનું મજા આવે. આગળ મમ્મી, આગળ. ખાઈ લીધું. લાવ ચાલો વાડકી લઈને આવ. અને હા ગાઈઝ, મોટી વાત, મમ્મી માટે એક કોમેન્ટ આવી કે યોર મમ્મી આર સો સ્વીટ. એટલે મમ્મી બહુ જ મસ્ત દેખાય છે. તો થેન્ક યુ ગાઈઝ મારા મમ્મી માટે આટલું કહેવા માટે. તો મારી માટે તો કહો, મેં શું કહી તમારે બગાડ્યું છે? મારી માટે તો કહો કઈ. આમ મમ્મી માટે કહો તો મારી માટે બી કહેવાનું ગાઈઝ થોડું. એની સાથે આપણે હાઈડ એન્ડ સીક બિસ્કિટ. ના જીમ તો જવું, કેમ કે મજા નહીં આવે થોડુંક. તેજા ડોકર દુખતા હોય પણ લેકિન ક્યાં કરે, ભૂખ લાગી. ચાલો અમને ખાવાનું આપો પેલા. હા ભૂખ લાગી, ચાલો ફટાફટ જાઓ. થોડી વાર તો જવું પડે. પપ્પા કે જીમમાં જવાનું એટલે જવાનું. ઓય લા મને આપની
ના મળે. ઓય જો જો અમે લાવ્યા જો 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 લાવ્યા. એને હું તો બતાવે ને તો બહુ ભાગે. જો નહીં તું નહીં ખાવાનો. આજે વધારે જીમ તો નહીં કરી શક્યો કેમ કે મમ્મીએ કીધું ને કે માથામાં શરદી થઈ ગઈ છે. માથામાં શરદી પહેલી વાર સાંભળી એટલે ખબર નહીં નાકમાં થઈ, મારે તો માથામાં થઈ. અલગ પ્રકારની શરદી છે. તો હવે એના લીધે મેં મારું જીમ જ નહીં થયું બરાબર. તો કંઈ વાંધો નહીં, હવે ઘરે જઈએ. મેં ખાલી કેટલા મિનિટ જીમ કર્યો છે ખબર? અડધો કલાક એટલે 30 મિનિટ જીમ કર્યું મેં આજે. જો 30 મિનિટમાં તો ભાઈ રેડી, ખાલી શોલ્ડર જ માર્યા છે. તો કંઈ વાંધો નહીં, હવે ઘરે જઈએ થોડુંક રેસ્ટ લઈએ કેમ કે રાતના બહુ માથું દુખે. સવારનું તો નહીં દુખે પણ રાતના સૂતા ફેરી બહુ માથું દુખે, બહુ જ એટલે બહુ જ. જો આજે પણ કોઈ જ નહીં. સાંજના આવવાનો ફાયદો જ એ છે, કોઈ મળે જ નહીં જીમમાં. આપણું જ જીમ, પપ્પાનું. ચંપલ ઘણા બધા દેખાશે અહીંયા, પણ આમાં જીમમાં કોઈ આવશે નહીં. બધા ચંપલ છોડીને જાય. એકવાર જો ને અહીંયાથી બૂચ જ મારી જવા છે ચંપલ, કોઈને લઈ જવા છે નવા. અહીંયા મને છે ને નવો બાટલો મળ્યો છે. નવો તો નહીં કહેવાય પણ જીમના શેપનો બાટલો મળ્યો છે. હું કહું લઈ જાઓ કે નહીં લઈ જાઓ? ઘરે જઈને ધોઈ બોઈને બધું મસ્ત રેડી કરીને કાલે લેતો આવા. પણ કોઈ જોઈ ગયું તો એમ કે આ તો મારો જ બાટલો છે, રહેવા દો કે લઈ જાઓ, બૂચ મારી જાઓ? ના ના રહેવા દે ને ભાઈ, નવો લઈ લઉં. ખાલી ખોટી કોઈની પેલી પનોતી લાગી એના કરતાં અહીંયા જ રવા દઈએ. તો આજે આપણા તો અહીંયા બનાવેલા છે શક્કરપારા. શક્કરપારા તો તમને ખબર જ છે, મેથીના શક્કરપારા છે. પેલા ચાસણીવાળા શક્કરપારા નથી, મીઠા નથી, તીખા શક્કરપારા. તીખા ને મમ્મી? તીખા શક્કરપારા. હા મેથીના શક્કર. બતાવી દીધા બસ. હું તો મૂકું છું. પોપોટો ક્યાં ગાય છે નહીં? અરે હિન્દી જ બોલાઈ જાય છે મારાથી ગાઈસ, કેમ કે પેલું હિન્દીનો આદત પડી ગઈ છે ને તો ગુજરાતી બરાબર ફાવતું નથી. હે હવે આપણે ગુજરાતી જ બનાવવાનું. હા મને બી એવું જ લાગે છે, ગુજરાતીમાં બને તો બહુ મજા આવશે, તમને પણ ને અમને પણ. તો અહીંયા અમે બટાકા લાવી દીધા છે. તો હવે આજે બનશે આપણું ફેવરેટ જમવાનું, કેમ કે ભાઈ આપણે જમવામાં તો બહુ જ આપણે આનાકાની કરતા હોઈએ છીએ, એટલે આપણે જમવાનું એકદમ પરફેક્ટ જોઈએ. અને સારું ખબર નહીં, માથું હજુ બહુ જ દુખે છે, બહુ જ એટલે બહુ જ. અને આ પ્રોબ્લેમ ક્યારે આવે ખબર? જ્યારે પરીક્ષા આવે ને મારી, ત્યારે જ મારું માથું દુખીને બધું તાવ બધું આવે. તો તમારી સાથે આવું થાય છે કે નહીં તો એ મને ફટાફટ કોમેન્ટમાં જણાવો. અને છે ને મને ગુજરાતીમાં વ્લોગ કરીને બહુ જ મજા આવે છે. મને તો એવું જ લાગે છે કે છે ને હિન્દીમાંથી કન્વર્ટ કરી નાખું ગુજરાતી. હવે આપણે ડેઈલી ગુજરાતી વ્લોગ જ બનાવીએ, પણ જોઈએ આપણે 10 દિવસનો ચેલેન્જ છે કેવું થાય છે. તો તમે કોમેન્ટમાં મને જણાવો કે ભાઈ ગુજરાતીમાં જ બનાવીએ કે હિન્દીમાં બનાવીએ. તે રાહ પર આપણે ચાલીશું. તમારી રાહ મેન પહેલી છે, તો તમે કહો એના પર આપણે તોડમ તાળી કરી નાખીએ. તોડમ તાળી, હા તોડમ તાળી કરી નાખીએ. તો ગાઈઝ હવે અમે જઈ રહ્યા છે હવે મસ્ત ગાડી પર ગણપતિ જોવા. હા ગાઈઝ તમને એવું લાગશે કે બીજા મહિનામાં ગણપતિ, તો એ છે ગ્રાસ છે ગણપતિનો. તો અમે ત્યાં જોવા જઈ રહ્યા છે. ગણપતિ આગમન છે, મૂર્તિ જોવા નથી જઈ રહ્યા, આગમન છે મોટું, અમે જોવા જઈ રહ્યા છે. તો એ તમને પૂરેપૂરું આગમન તમને છે ને બીજા વિડીયોમાં જોવા મળશે. આ વિડીયોમાં તો તમને જોવા નહીં મળે. તમે ત્યાં જઈને તમને થોડીક ઝલક બતાવી આગમનની. હાલો કાં છે હમણાં તું છે કા? તો મારા તો શિવની મમ્મી તને કંઈ પૂછવા ને તો કંઈ કહેતો નહીં તું. હીરો અત્યારે માયા થાય છે, મેં એને મળવા આવ્યો છું, એને જમવાનું આપવા આવ્યો છું. એને જમવાનું આપવા આવ્યો છું. હીરો બહાર આવ્યો છે એક છોકરી હાથે, કોઈને કહેતો નહીં. એની મમ્મી પૂછે તને, વાંધો નહીં ને કંઈ કહેતો નહીં. શિવમ માયા નહીં એમ કહી દેજે. અને મને કંઈ ખબર નહીં. એ કાલે રાત્રે 11 વાગે આવેલો. હાલો સારું ચાલ.